નમસ્કાર દરેક મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર ની અંદર। બેઝિકલી ઘણા બધા સમયથી આપણા રેગ્યુલર જે વિડિયોનું જે ક્વોન્ટિટી હોય કે જે પ્રમાણ હોવું જોઈએ કે એટલું બધું આવી શકતું નથી। એનું એક પર્સનલ રીઝન એ પણ છે કે અત્યારે લાઈફ સાયન્સ રિલેટેડ જે જેઆરએફ જુનિયર રિસર્ચ ફેલોશિપ એલએસ લેક્ચરશિપ્સ એન્ડ એના વગર પણ કેટલીક જે આપણે બાયોલોજી કન્ટેન્ટ રિલેટેડ જે એક્ઝામો પડી રહી છે તો એને રિલેટેડ અમે મટીરીયલ તૈયાર કરી રહ્યા છીએ। ખાસ કરીને એ મટીરીયલનો ઉદ્દેશ એ છે કે હું પોતાની પર્સનલ પ્રિપરેશન માટે કારણ કે મારે તમારી સામે કોઈ વસ્તુ શેર કરવી છે એ વસ્તુને ડીપલી મારે સ્ટડી કરાવી છે તો પહેલા મને ખુદને પણ ખબર હોવી જોઈએ। તો એના બધા ઘણા બધા ચક્કરમાં અમે લાગી ગયા હતા જેના કારણે બહુ બધા ટાઈમથી જેવા વિડિયો રેગ્યુલર ઠીક છે કે અમે 2-3 દિવસે વિડિયો અપલોડ કરી દઈએ છીએ પણ જે પ્રમાણ જે દિવસની અંદર 3-4 વિડિયો અપલોડ થતા હતા એટલું પ્રમાણ નથી કરી શકતા। પણ તો હવેથી રેગ્યુલર અમે તમને કહીએ છીએ કે અમારા વિડિયો આવવા લાગશે અને જેમ બને એમ અમે જલ્દીથી આ બાયોલોજીનો ગુજરાતી મીડિયમ સિલેબસ પૂર્ણ કરવા માંગીએ છીએ। આના પછી અમે લાઈફ સાયન્સની અંદર એક આગળ સ્ટેપમાં જવા માંગીએ છીએ કે જેની અંદર ગુજરાતના સ્ટુડન્ટો આપણી ચેનલની અંદર જોવે છે પણ કેટલાક સ્ટુડન્ટો માટે અમે દાખલા તરીકે કોઈ અધર લેંગ્વેજ નો હોય દાખલા તરીકે એને ગુજરાતી લેંગ્વેજ બહુ ડિફિકલ્ટ લાગી શકતી તો હિન્દી અને ઇંગ્લિશનું કોમ્બિનેશન સાથે પણ આપણે આ વિડિયો અપલોડ કરવાના છે। તો લાવો અત્યારે આપણે જોઈએ ડાયસેકેરાઇડ। તો ડાયસેકેરાઇડ છે શું પેલો બેટા એ સમજી લઈએ કે ડાયસેકેરાઇડ છે શું। તો કે ડાયસેકેરાઇડ એ બે મોનોસેકેરાઇડ ડાયસેકેરાઇડ એ બે મોનોસેકેરાઇડ અણુઓના મિલાપથી બને છે। બે મોનોસેકેરાઇડ અણુઓ તો મોનોસેકેરાઇડ છે અને આપણે ત્રણ ભાગમાં ડિવાઇડ કરી દીધી અને ગયા લેક્ચરમાં આપણે જોઈ ચૂક્યા છીએ। એકનું નામ છે ટ્રાયોઝ પેન્ટોઝ અને હેક્ઝોઝ। ટ્રાયોઝ પેન્ટોઝ અને હેક્ઝોઝ। ટ્રાયોઝ એટલે શું તો કે C3H6O3 પેન્ટોઝ એટલે C5H10O5 અને હેક્ઝોઝ એટલે C6H12O6 રેડી। ટ્રાયોઝમાં કોણ આવે છે તો ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ કોણ આવે છે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એટલે કે PGL આવે કોણ આવે PGL અને બીજા નંબરે કોણ આવે છે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ એટલે કે DHA। એવી રીતે પેન્ટોઝ શર્કરાની વાત કરવામાં આવે તો પેન્ટોઝમાં કોણ આવે છે તો કે રિબોઝ કોણ આવે છે રિબોઝ અને બીજું કોણ આવે છે ડીઓક્સી પરફેક્ટ। હેક્ઝોઝ શર્કરાની વાત કરવામાં આવે તો કે હેક્ઝોઝ શર્કરાની અંદર ગ્લુકોઝ ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ। હવે આપણે જોવાનું છે ડાયસેકેરાઇડ। તો ડાયસેકેરાઇડ શું છે તો ધ્યાન આપો બેટા કે જ્યારે બે હેક્ઝોઝ મોનોસેકેરાઇડ શર્કરા એક્ઝામ્પલ તરીકે હું લખું ગ્લુકોઝ C6H12O6 આ છે ગ્લુકોઝ ની પ્રક્રિયા અન્ય હેક્ઝોઝ મોનોસેકેરાઇડ સાથે કરો દાખલા તરીકે ફ્રુક્ટોઝ તો એનું પણ C6H12O6 રેડી। બંને વચ્ચે પ્રક્રિયા થશે ત્યારે થશે શું તો કે એમની વચ્ચે પ્રક્રિયા ત્યારે એક પાણીનો અણુ શું થાય છે દૂર થાય છે શું થાય છે દૂર થાય છે અને શું બને છે તો C12H22O11 કેમ કારણ કે 6 અને 6 12 રેડી આ 12 દુ 24 થાય પણ H2O ના કારણે બે હાઇડ્રોજન જતા રહ્યા અને ઓક્સિજન કેટલા થવા છે 12 પણ એક ઓક્સિજન આ જતો રહ્યો એટલે કેટલા થઈ ગયા 11 C12H22O11 તો આ શું બન્યું છે આપણું ડાયસેકેરાઇડ નું બંધારણ શું બન્યું છે આપણું આ ડાયસેકેરાઇડ નું બંધારણ। તો કેટલા પ્રકારની આવી ડાયસેકેરાઇડ આવે છે પહેલી એને જોઈ લઈએ તો કે ડાયસેકેરાઇડ ની વાત કરવામાં આવે તો જ્યારે ગ્લુકોઝ એકબીજા સાથે જોડાય કોણ જોડાય જ્યારે ગ્લુકોઝ એકબીજા સાથે જોડાય ત્યારે શું બનાવે છે માલ્ટોઝ બનાવે છે શું બનાવે છે માલ્ટોઝ બનાવે છે ત્યાં પણ પાણીનો અણુ દૂર થશે। એવી રીતે ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝ જોડાય તો સુક્રોઝ એટલે શું બનાવે છે ખાંડ બનાવે છે રેડી
સુક્રોઝ. અને જ્યારે ગ્લુકોઝ વત્તા ગેલેક્ટોઝ જોડાય તો શું બનાવે છે? લેક્ટોઝ બનાવે છે. રેડી? આ ઇકોલાઈ જેવા સજીવોની અંદર આનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો આ છે આપણી ડાયસેકેરાઇડ. સ્ટ્રક્ચરની રીતે જોવા જઈએ તો કે સ્ટ્રક્ચરમાં કઈ રીતે સમજવાનું છે તો ધ્યાન આપો બેટા કે સ્ટ્રક્ચરની પ્રક્રિયા કઈ રીતે થાય છે. તો નોર્મલ રીતે આપણે 6 કાર્બન યુક્ત જે ગ્લુકોઝ છે એનું સ્ટ્રક્ચર આ રીતનું દોરતા હોઈએ છીએ. આ ઓક્સિજન, કાર્બન, 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 કાર્બન. અહીં શું થાય છે બેટા? HOH, HOH, OH, H, HOH અને CH2OH, H. રેડી? એટલે બાજુમાં આપણે ફ્રુક્ટોઝ દોરીએ કે ફ્રુક્ટોઝ માટે શું થાય છે? ચલો ફ્રુક્ટોઝ કાર્બન, 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 કાર્બન. અહીં HOH, OH, H, OH, H, HOH, CH2OH, H. તો જ્યારે બે મોનોસેકેરાઇડ હેક્ઝોઝ શર્કરાઓ એકબીજાની નજીક આવે છે ત્યારે આ રીતે બંનેના આ OH એકબીજા સાથે પ્રક્રિયા કરે છે. એક પાણીનો અણુ દૂર થઈ જાય તો બેટા શું મળે છે આપણને બંધની અંદર? તો શું મળે છે? ઓક્સિજન વાળો બંધ મળે છે. એક H2O દૂર થઈ જાય છે. તો આ બંધને કયા નામે ઓળખવામાં આવે છે? ગ્લાયકોસિડિક બંધ. કયો બંધ કહેવાય બેટા એને? ગ્લાયકોસિડિક બંધ. ખબર પડી દરેકને કે ડાયસેકેરાઇડ કઈ રીતે બને છે? કે બે મોનોસેકેરાઇડ અણુઓ એકબીજા સાથે જોડાય તો એક પાણીનો અણુ દૂર થાય છે બંને વચ્ચે ગ્લાયકોસિડિક બંધ બને છે. જે બને છે એને શું કહેવાય છે? ડાયસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ? તો અહીં આપણું ડાયસેકેરાઇડ નું આ સંપૂર્ણ વર્ણન પૂર્ણ થાય છે. નવા લેક્ચર ની અંદર આપણે પોલીસેકેરાઇડ ને ડિટેલમાં જોઈએ. બોલો જય હિન્દ, જય ભારત.